નમસ્કાર જય માતાજી, ગુડ ઇવનિંગ. હું ગોયલ યશિપસિંહ તમારું લક્ષ્ય એકેડમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તમે જેની રાહ જોઈ રહ્યા હતા, ઇન્ડિયન પોસ્ટમાં આવી ગઈ છે મોટી એવી ભરતી, અને ખાસ કરીને GDS મતલબ કે ગ્રામ ડાક સેવામાં તમને ભરતી આવી ગઈ છે. તો રાહ જોતા હતા એની તત્પરતા પ્રમાણે જે જગ્યા આવેલી છે એમાં તે ખાસ શું અપડેટ છે, શું છે, કઈ રીતનું કરવાનું છે, શું નહીં, શું એજ્યુકેશન ક્વોલિફિકેશન, એજ લિમિટ શું છે, એ બધી જ વસ્તુની વાત કરવાની છે. તો વિડીયો લાઈન ટુ લાઈન જોજો, જેથી તમને પ્રોપર માહિતી મળી રહે, તમને કોઈ પણ જાતનો માહિતીમાં વાંધો ન આવે. બરાબર છે? તો આપણે વાત કરીએ છીએ ઇન્ડિયન પોસ્ટમાં GDS માં જે ભરતી આવી છે એ. બરાબર? માત્ર 10 પાસ હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો. અલગ અલગ કેટેગરીમાં તમને ભરતી આવેલી છે. બરાબર છે? તો આપણે એની વાત કરવાની છે. તો 10 પાસ હોય એટલા માટે જે ઇન્ડિયન પોસ્ટમાં જે ભરતી આવેલી છે તેની વાત કરવાની છે. ગ્રામીણ ડાક સેવામાં તમારે ભરતી આવેલી છે. એમાં અલગ અલગ પોસ્ટ, એમાં જે મેજર પોસ્ટ છે કે BPM, ABPM અને ડાક સેવા, મતલબ બ્રાન્ચ પોસ્ટ ઓફિસર કે માસ્ટર કહી શકો, કે અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, અને લાસ્ટમાં ડાક સેવક. આ 3 મેજર પોસ્ટ છે જેમાં તમે ભરતીમાં ફોર્મ ભરી શકો છો. અને આ 3 ખાલી માત્ર ને માત્ર 10 પાસ હોવું જોઈએ. 10 પાસ છો તમે તો ફોર્મ ભરી શકો છો. બરાબર? 10 પાસ છો એટલે ફોર્મ ભરી દેવાનું છે, બીજું કાંઈ બાકી રાખવાનું નથી. હવે આની ફોર્મ ભરવાની ડેટ શું છે, શું નહીં, એની વાત ચર્ચા કરીએ. કે ઓનલાઈન તમારે ભરવાની પ્રક્રિયા કેની છે? ઓનલાઈન જ હશે. ઓનલાઈન ફોર્મ ભરવાનું થશે. ક્યાં? કે જે ઇન્ડિયન પોસ્ટ .gov.in નામની જે વેબસાઇટ છે એમાં જઈને તમે આનું ફોર્મ ભરી શકશો. ક્યાંથી શરૂઆત થાય? 31/8 થી આના ફોર્મ ભરવાનું થશે, અને 19/9/2026 સુધી તમે ફોર્મ ભરી શકો છો. બરાબર છે? અને ઓનલાઈન એપ્લિકેશન 2/9 થી કન્ટિન્યુ શરૂઆત થઈ જશે, 21/9 સુધી તમે સાંજના 5 વાગ્યા સુધી ભરી શકો છો. ડન છે? હવે શૈક્ષણિક લાયકાત વાત કરી. મેં જેમ વાત કરી એમ કે તમે ખાલી 10મું પાસ હોવા જોઈએ. 10મું પાસ હોવા જોઈએ, અને સાથે સાથે તમને જે 10મા ધોરણમાં મેથ્સ અને ઇંગ્લિશ સબ્જેક્ટમાં તમે પાસ આઉટ કરેલું હોવું જોઈએ. આ ખાસ જરૂરી વસ્તુ છે. અને જો ગુજરાતના છો તો લોકલ લેંગ્વેજ તમારી ગુજરાતી હોવી જોઈએ. બરાબર છે? તો આ લોકલ લેંગ્વેજ નું ગુજરાતી પણ હોવું જોઈએ, તમને આવડતું હોવું જોઈએ. 10મામાં પાસ હોવા જોઈએ, મેથ્સ અને ઇંગ્લિશ સબ્જેક્ટ બંને આવડતા હોવા જોઈએ. આ શૈક્ષણિક લાયકાત છે. આમાં પાસ આઉટ હશે એટલે તમારું બધું કામ થઈ જશે, બીજું કાંઈ વસ્તુ જરૂર નહીં પડે. હવે એજ ની વાત કરી. એજ કેટલી હશે? મિનિમમ 18 વર્ષ તમારી હોવી જોઈએ. મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 40 વર્ષ. મિનિમમ 18 વર્ષ, મેક્સિમમ 40 વર્ષ હોવી જોઈએ. અને કેટેગરી વાઇઝ જે તમને એજ રિલેક્સેશન મળે છે તેની વાત કરીએ તો SC/ST કેટેગરી વાળા જે છે ભાઈઓ તથા બહેનો, એને 5 વર્ષની છૂટછાટ મળે છે. પછી OBC વાળા કેટેગરીને 3 વર્ષની મળે છે. EWS વાળાને કોઈ પણ જાતની છૂટછાટ મળતી નથી. બરાબર છે? PWB ને 10 વર્ષ સુધીની છૂટછાટ મળે છે. બરાબર છે? અને PW પ્લસ OBC જે કેટેગરી છે એને 13 વર્ષ, અને PW SC/ST બંને છે, મતલબ કે દિવ્યાંગ અને OBC કેટેગરી છે તો 13 વર્ષ, દિવ્યાંગતા અને SC/ST કેટેગરીને છે તો 15 વર્ષની છૂટછાટ મળે છે. એજ રિલેક્સેશન મિનિમમ કેટલી? 18 વર્ષ છે. 18 વર્ષ થઈ ગયા છે અને તમે 10મું પાસ છો તો તમારે ફોર્મ ભરી દેવાનું થાય છે. આ એવો સારો એવો, અને ખાસ કરીને હું વાત કરું તો એક્ઝામ પેટર્ન કાંઈ છે જ નહીં. અને તમને જો BPM કરો છો તો તમને 12,000 થી લઈને 29,380 પગાર થઈ શકે છે. અને ABPM ની ડાક સેવાની વાત કરું તો 10,000 થી લઈને 24,470 રૂપિયા સુધીનો પગાર ધોરણ થઈ શકે છે. બરાબર છે? એપ્લિકેશન તમારે ઓનલાઈન કરશો, એની ફીસ 100 રૂપિયા છે. પણ SC/ST PWB એ બધા ઉમેદવારો માટે ફ્રી ઓફમાં છે, કોઈ પણ ચાર્જિસ છે નહીં. બરાબર? જનરલ કેટેગરી વાળાને, EWS વાળાને ફી ભરવાની થશે 100 રૂપિયા એની ફીસ છે. હવે ખાસ કરીને ધ્યાન રાખવા જેવા મુદ્દાઓ છે. ધ્યાન રાખજો કે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. 10મું પાસ કરી લીધું તો આમાં તમારે કોઈ પણ જાતની એક્ઝામ દેવાની આવશે નહીં. ડાયરેક્ટ તમારા મેરિટ ઉપર આ ભરતી થવાની છે. 10માનું મેરિટ જે બન્યું હશે, તમે જે એક્ઝામ દીધી છે એના મેરિટ બેઝ ઉપર આ એક્ઝામ
એક્ઝામ તો નથી જ થવાની, પણ તમારું ક્વોલિફિકેશન આવશે, ડીબી કરવાનું આવશે. બરાબર છે. આ સિસ્ટમ છે મેરિટ બેઝ, 10મા ના માર્કશીટ કે ગ્રેડના આધારે કરવામાં આવશે. આ સૌથી મોટો મુદ્દો છે, જે 10મું કર્યું છે તો તમારે ફોર્મ ભરી જ દેવાનું, વિચારવાનું થતું નથી. બરાબર છે. ચાલો, અને અન્ય જરૂરી વસ્તુ કઈ છે? કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, સાયકલ હલાવતા આવડતી હોવી જોઈએ. આ બે વસ્તુ, કેમ કે પોસ્ટમાં છે તો તમને ખ્યાલ જ છે કે તમને સાયકલ હલાવતા આવડવું જોઈએ, કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. થોડું ઘણું કોમ્પ્યુટરનું જ્ઞાન હશે તો કોઈ પણ જાતનો વાંધો નહીં આવે. હવે વાત કરી કે તમારે ફોર્મ ભરતા વખતે કઈ કઈ વસ્તુની જરૂર પડશે, કે પેલો ફોટો અપલોડ કરવાનો તમારે એમાં થશે. જેપીજી એટલે જેપીઈજી એટલે જેપીજી બંને ફોર્મમાં 30 KB થી 100 KB સુધીનો હોવો જોઈએ, 320 થી 400 પિક્સેલ સુધીનો હોવો જોઈએ, 4:5 રેશિયો 72 થી 150 DPI હોવું જોઈએ. આ બધી વસ્તુ એમાં લાગુ પડવી જોઈએ. ફોટોગ્રાફમાં, સાઇનમાં પણ સેમ વસ્તુ છે. એમાં 20 KB થી લઈને 100 KB નો હોવો જોઈએ ફોટો, બાકી 300 થી 120 પિક્સેલ નો હોવો જોઈએ, 5:2 રેશિયો હોવો જોઈએ, અને જે ડીપીઆઈ કહેવામાં આવે છે એ 72 થી 150 નો હોવો જોઈએ. ખાસ વસ્તુ તમારા માટે છે. હવે ડોક્યુમેન્ટ કયા કયા અપલોડ કરવાના થશે એની વાત કરી, કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાનું. જો તમારું મેરિટમાં નામ આવે છે તો ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે? 10માની માર્કશીટ પહેલી તો વસ્તુ, પછી આઈડેન્ટિફિકેશન પ્રૂફ, મતલબ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, તમારું જે ચૂંટણી કાર્ડ કે ગમે એ વસ્તુ હોય એ. જો કાસ્ટ સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો, જે કાસ્ટ લાગુ પડતી હોય, ઓબીસી હોય, એસસી હોય, એસટી કેટેગરી હોય એને, જો પીડબ્લ્યુબી હોય તો એ, પછી ઈડબ્લ્યુએસ માં ભર્યું તો એ. અને આ કેન્દ્ર લેવલની ભરતી છે એટલે આ બધાય ડોક્યુમેન્ટ તમારા અંગ્રેજીમાં હોવા જોઈએ, જરૂરી યાદ રાખજો. અને તમારું બર્થ સર્ટિફિકેટ હોવું જોઈએ, મતલબ કે તમારું એલસી પણ ચાલે અને બર્થ સર્ટિફિકેટ હોય પણ તો પણ ચાલે. અને ખાસ લાસ્ટમાં ગવર્મેન્ટ મેડિકલ ઓફિસર દ્વારા મેડિકલ સર્ટિફિકેટ તમારે લેવાનું છે, કે મેડિકલી તમે ફિટ છો, તમને કોઈ પણ જાતનો વાંધો નથી. એ બધી વસ્તુ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં દેવાની થશે. બરાબર છે. આ ખાસ અપડેટ જેને 10મું પાસ કરેલું છે એના માટે થઈને છે. જે પોસ્ટમાં તૈયારી કરવા માંગે, તૈયારી નહીં, તમારી ડાયરેક્ટ જોબ થઈ શકે એમ છે, ખાલી 10મું પાસ આઉટ હોય ને તો ફોર્મ ભરી દેજો. અને આવીને આવી નવી અપડેટો જાણવા માટે થઈને આપણું જે ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી દેજો, લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ, જેથી તમને આવીને આવી માહિતી સૌથી પહેલા મળી રહે. મળશે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મને એટલે કે એસએફસી ગોયલને રજા આપો. જય હિન્દ, જય ભારત.